નમસ્કાર મારા ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે તમારા ધોરણ 6 ના વિજ્ઞાનના પાઠ 1ની જે પ્રવૃત્તિ નંબર 1.2 છે ત્યાંથી આપણે ચેપ્ટર આગળ વધારવાનું છે. બરાબર, ચાલો તો જોઈએ. એની પહેલાં એક તમને મહત્વની સૂચના આપી દઈએ કે તમારા વિષયના તમારા ધોરણના અન્ય વિષયો જેવા કે સામાજિક વિજ્ઞાન, ગણિત વગેરેના પણ ચેપ્ટર્સ આપણે શરૂ કરી દીધા છે અને એના વિડીયોઝ પણ આપણી ચેનલ પર મુકાઈ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. બરાબર ને? તો ચાલો હવે આપણે સમય ન બગાડતા આપણા પાઠની આગળ વધારીએ. પ્રવૃત્તિ 1.2 છે. ચાલો વિચારીએ અને લખીએ. બરાબર, ચાલો. રોજિંદા જીવનની કોઈ એવી પરિસ્થિતિનું વર્ણન કરો જ્યાં તમને લાગે છે કે કોઈ વ્યક્તિ વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરે છે. શું આપણે એવી કોઈ પદ્ધતિ વિચારી શકીએ છીએ કે જ્યાં આપણે પણ એક વૈજ્ઞાનિક જેવું કામ કરતા હોય? કેવું વૈજ્ઞાનિક જેવું કામ એટલે કેવું? ચાલો હું ગઈકાલની જરા યાદ અપાવી દઉં તમને. તો વૈજ્ઞાનિક જેવું એટલે આપણે અવલોકન કરતા હોય, પછી આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ કે આવું કેમ થતું હશે, આવું કેમ થતું હોય, ક્યારે થતું હોય. પછી આપણે અનુમાન કરીએ કે કદાચ આના લીધે થતું હશે અથવા તો આમ કરવાથી થતું હશે. પછી આપણે જે અનુમાન લગાવ્યું છે એની આપણે ચકાસણી કરતા હોય અને અંતે આપણે જે પરિણામ મળે છે એને જોઈતા હોઈએ. બરાબર કે નહીં? ચાલો જોઈએ આપણે. શું હવે તમને ખ્યાલ છે કે રોજિંદા જીવનમાં એવી ઘણી પરિસ્થિતિઓ છે જેમાં આપણે જાણે અજાણે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ. આપણે બધા એક હદ સુધી વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ વિજ્ઞાનનું શિક્ષણ આપણામાં મોટી સમસ્યાઓના સમાધાન અને બ્રહ્માંડના, જો અહીંયા ધ્યાન આપજો ખાસ, બ્રહ્માંડના ગૂઢ એટલે ઊંડા રહસ્યો, બ્રહ્માંડના ગૂઢ રહસ્યોનો ઉકેલ મેળવવાની ક્ષમતામાં વધારો કરે છે. એટલે વૈજ્ઞાનિક પદ્ધતિથી જો આપણે વિચારીએ તો બ્રહ્માંડના રહસ્યો પણ આપણે સોલ્વ કરી શકીએ છીએ, સુલઝાવી શકીએ છીએ. સારી રીતે વિજ્ઞાન શીખવા માટેની પહેલી અને સૌથી મહત્વની બાબત એ છે કે આપણે જિજ્ઞાસુ રહીએ, આપણે જાણવાની ઈચ્છાને આપણે વધારીએ. એટલે કે આવું કેમ થાય, આવું શું કામ થતું હશે, આવું કેમ ન થાય, આવું જ કેમ થાય. જો આવા પ્રશ્નો આપણે પૂછતા રહીએ તો આપણે જિજ્ઞાસુ છીએ. જિજ્ઞાસુ રહીએ અને આસપાસની બાબતોનું ધ્યાનથી અવલોકન કરીએ તો આપણે વૈજ્ઞાનિક રીતે વિચારી શકીએ. યાદ રાખજો કે જ્યારે આપણે જિજ્ઞાસુ રહીએ છીએ તથા કેવી રીતે થતું હશે અને શા માટે થતું હશે, આવા પ્રશ્નો પૂછવા લાગીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ દુનિયા એવી બાબતોથી ભરેલી છે કે જેના વિશે આપણે જાણતા નથી અને હજુ કેટલી બધી બાબતો છે જેના વિશે શોધ કરવાની બાકી છે. બરાબર ને? તો આ ફકરામાંથી, આ પ્રવૃત્તિ 1.2માંથી આપણે શું યાદ રાખીશું? તો પ્રવૃત્તિ 1માંથી આપણે યાદ રાખવાનું છે કે આપણે બનવાનું છે જિજ્ઞાસુ. શું બનવાનું છે વિદ્યાર્થી મિત્રો? જિજ્ઞાસુ. ચાલો, જિજ્ઞાસુ માટે હું અહીંયા એક શબ્દ લખી દઉં, ક્યુરિયસ અથવા તો ક્યુરિયોસિટી. શું લખી દઉં? ક્યુરિયોસિટી અથવા તો ક્યુરિયસ. ચાલો વ્યવસ્થિત લખી દઉં જેથી તમારે કદાચ યાદ રાખવું હોય તો તમે પણ લખી શકો. ક્યુરિયસ શબ્દ છે. શું છે? જિજ્ઞાસુ માટે કયો શબ્દ વપરાય? માફ કરજો, જિજ્ઞાસુ માટે કયો શબ્દ વપરાય? ક્યુરિયસ શબ્દ. ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ. પ્રવૃત્તિ જે આપણી 1.2 નંબરની જે પ્રવૃત્તિ છે એમાં શબ્દ છે ક્યુરિયસ. બરાબર, ચાલો, એમાં ક્યુરિયસનો મતલબ થાય જિજ્ઞાસુ. બરાબર, જેને કંઈક જાણવાની કંઈક ઈચ્છા છે તે. બરાબર, ચાલો આગળ વધીએ. પ્રવૃત્તિ 1.3. જો તમારે કોઈ વસ્તુ કે ઘટના વિશે શા માટે એવો પ્રશ્ન પૂછવાનો હોય તો તમે શાના વિશે પૂછશો? જણાવો જોઈએ બધા, શેના વિશે પૂછશો? તમે તમારા પ્રશ્નનો જવાબ શોધવા કેવા પ્રયત્નો કરશો એ પણ તમારે લખવું જોઈએ. બરાબર, જે કંઈ તમને પ્રશ્ન થતો હોય, આ પંખો શા માટે ફરે છે, લ્યો આ એક પ્રશ્ન થઈ ગયો. આ ટ્યુબલાઇટ કે ઘરમાં કોઈ લેમ્પ હોય એ લાઇટ કેમ આપે છે, આ એક પ્રશ્ન થઈ ગયો, શા માટે. બરાબર ને?
હવે તમારે પ્રશ્નો બોલતા રહેવાના અને એને સોલ્વ કરવાનો, એને પ્રયત્ન કરવાનો, ઘરના વ્યક્તિઓને પૂછવાનું. વિજ્ઞાનમાં ભાગ્યે જ લોકો એકલા અટુલા કામ કરે છે. આપણે એકલા કામ કરતા નથી, બધા ભેગા મળીને કામ કરીએ. વિશ્વભરના વૈજ્ઞાનિકો મોટા જૂથોમાં સાથે મળીને કામ કરે છે. આથી જો તમે કોઈ જવાબ જાતે ન શોધી શકો તો તમારા મિત્રોની પણ મદદ માંગજો, અથવા તો તમારા ફેમિલી મેમ્બર્સ ઘરમાં જે છે, વડીલ છે, પપ્પા છે, મમ્મી છે, દાદા છે, બા છે, એની મદદ માગી શકો છો. સાથે મળીને શોધખોળ કરવાનું હંમેશા મજેદાર હોય છે. જો અહીંયા કોઈ શાળાના બાળકો ભેગા મળીને કંઈક પ્રયોગ કરી રહ્યા છે. ધ્યાન રાખજો કે તમને તમારા બધા પ્રશ્નોના જવાબ ધોરણ 6માં નહીં મળે. ચિંતા ન કરો, તમે આવનારા 5 વર્ષ અથવા તેનાથી પણ વધુ વર્ષો માટે વિજ્ઞાનની યાત્રા પર નીકળી ગયા છો. ધોરણ 7માં થોડા પ્રશ્નોના જવાબ મળશે, ધોરણ 8માં મળશે થોડા પ્રશ્નોના જવાબ, ધોરણ 9, પછી ધોરણ 10, એમ કરતાં છેક 12મા સુધી કોલેજની અંદર પણ તમને અમુક પ્રશ્નોના જવાબ મળતા રહેશે. ચાલો, બરાબર છે ને? જો અહીંયા વરસાદની અંદર બાળકો નાહવા બેઠા છે. હવે આપણે પણ 1-1.5 મહિનાની જ વાર છે, પછી આપણે પણ ચોમાસું આવી જશે, બરાબર ને? ચાલો, જે રીતે બાળકો વરસાદની મજા માણે છે તેવી રીતે વિજ્ઞાન પણ એક મજાની શોધ યાત્રા જેવું જ છે. વિજ્ઞાનની આ યાત્રાનો આનંદ માણો, શોધખોળ કરતા રહો અને બ્રહ્માંડના અદ્ભુત રહસ્યો વિશે વિચારવાનું અને પ્રશ્ન પૂછવાનું ક્યારેય છોડતા નહીં. શું તમે વિજ્ઞાનની આ રોમાંચક યાત્રા પર જવા તૈયાર છો? છો ને બધા તૈયાર? તો ચાલો ફટાફટ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સુધી આને શેર કરો. તો ચાલો આપણે આ યાત્રા શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, એક સમજદાર વ્યક્તિ બનવા માટે તમારે પૂછતા રહેવાનું હોય હંમેશા. શું પૂછવાનું? કે શા માટે, આવું શું કામ થાય છે, આવું જ કેમ થાય છે. યાદ રાખજો, સૌથી અગત્યની બાબત, આપણે કોઈ પણ કામ વિચાર્યા વગર કરવાનું નથી. શા માટે, શું કામ, કેમ, આવા પ્રશ્નો પૂછતા રહેવાના છે. બરાબર? બસ, તો અહીંયા આપણું ચેપ્ટર 1 છે એ સમાપ્ત થાય છે. બરાબર? હવે પછીના વિડીયોમાં આપણે આપણું ચેપ્ટર નંબર જે 2 છે એની આપણે શરૂઆત કરીશું. અને સાથે સાથે તમે તમારી નોટ્સ પણ બનાવતા હશો એવી હું આશા રાખું છું. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જલ્દી મળીશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આપણા નવા લેક્ચરની અંદર આપણે ખૂબ જ જલ્દી મળીશું. ચાલો ફટાફટ જણાવો બધા, કેવી મજા આવી તમને આપણી જોડે આ ચેપ્ટર ભણવાની? મજા આવી ને વિદ્યાર્થી મિત્રો? બસ, તો આપણે આવી જ રીતના બધા જ ચેપ્ટર ભણતા રહીશું અને સાથે સાથે તમારા પ્રશ્નોના પણ સોલ્યુશન કરતા રહીશું. બરાબર? ચાલો, બાય, આવજો, ટાડા. બરાબર, મળીએ આપણા નવા લેક્ચર સજીવ સૃષ્ટિમાં વિવિધતા સાથે. ત્યાં સુધી ધ્યાન રાખજો. લેક્ચર આપણો જે વિડીયો છે એને શેર કરજો, લાઈક કરજો.